નમસ્કાર. ધોરણ 10ની સાયન્સની એક્ઝામ બસ હવે માથા પર જ છે, ખરું ને? અને છેલ્લી ઘડીએ તો ટેન્શન કોને ન થાય, પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે એક એવી સ્માર્ટ બ્લુપ્રિન્ટ વિશે વાત કરવાના છીએ જે આ બધા ટેન્શનને કોન્ફિડન્સમાં ફેરવી દેશે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. સાયન્સનો આટલો મોટો સિલેબસ અને ટાઈમ સાવ ઓછો. આ જોઈને ગભરામણ તો થાય જ. મનમાં એક જ સવાલ આવે, યાર આ બધું પૂરું કઈ રીતે થશે? પણ ચિંતા ના કરો, આનો પણ એક સ્માર્ટ રસ્તો છે. જુઓ, વાત વધારે કલાકો વાંચવાની છે જ નહીં. વાત છે સ્માર્ટ રીતે વાંચવાની. આપણને એક એવી બ્લુપ્રિન્ટ જોઈએ જે આપણને બતાવે કે શું વાંચવું અને એનાથી પણ વધારે જરૂરી કેવી રીતે વાંચવું. તો આપણી આ સ્ટ્રેટેજીનો પહેલો સ્ટેપ છે ફોકસ સેટ કરવાનો. એટલે કે આપણે સૌથી પહેલાં શું વાંચવું જોઈએ એ નક્કી કરવું. આ સૌથી અગત્યનું છે. અને હા, આ કોઈ હવામાં વાત નથી. આખી સ્ટ્રેટેજી પાછલા વર્ષોના પેપર્સને બરાબર એનાલાઇઝ કરીને બનાવવામાં આવી છે. એનાથી આપણને એક્ઝેક્ટલી ખબર પડે છે કે એક્ઝામિનર્સ કયા ટોપિક્સ પર સૌથી વધુ ફોકસ કરે છે. તો એનાલિસિસ શું કહે છે? એ કહે છે કે અમુક ચેપ્ટર્સમાંથી દર વખતે વધારે સવાલો આવે જ છે. કયા છે એ ચેપ્ટર્સ? જૈવિક પ્રક્રિયાઓ, પ્રકાશશાસ્ત્ર અને વિદ્યુત. આ 3 ચેપ્ટર એટલે સમજો કે હાઈ વેટેજ ટોપિક્સ. એટલે રિવિઝનનો મોટા ભાગનો ટાઈમ આ 3 પર જ આપવાનો. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, આ છેલ્લી ઘડીએ કોઈ નવો ટોપિક પકડવાની ભૂલ બિલકુલ ના કરવી. ઓકે, તો શું વાંચવું એ તો હવે ક્લિયર થઈ ગયું. હવે વાત કરીએ કે સારા માર્ક્સ લાવવા માટે કેવી રીતે ભણવું, કઈ સ્કિલ્સ પર કામ કરવું પડશે. ખબર છે, ફક્ત 2 જેવી મેઇન સ્કિલ્સ છે જે બીજા સ્ટુડન્ટ્સ કરતાં આગળ લઈ જઈ શકે છે અને મેક્સિમમ માર્ક્સ અપાવી શકે છે. કઈ છે એ 2 બાબતો? પહેલું, એકદમ ક્લિયર અને સરસ ટેકનિકલ ડાયાગ્રામ્સ દોરવાની પ્રેક્ટિસ. અને બીજું, કેમિકલ ઇક્વેશન્સ એટલે કે રાસાયણિક સમીકરણોને ભૂલ વગર લખવાની આવડત. આ એવી જગ્યાઓ છે જ્યાં માર્ક્સ બહુ સહેલાઈથી મળે પણ છે અને કપાઈ પણ જાય છે. એટલે આના પર ખાસ ફોકસ કરવું જરૂરી છે. ચાલો, હવે આપણે સ્ટ્રેટેજીના છેલ્લા અને કદાચ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ પર આવીએ. એક્ઝામ હોલમાં પેપર કેવી રીતે લખવું અને ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું. એક્ઝામ હોલમાં સારું પરફોર્મ કરવા માટે બસ 3 સિમ્પલ નિયમ યાદ રાખવાના છે. પહેલું, જવાબોને બુલેટ પોઇન્ટ્સમાં લખો. એનાથી પેપર ચેક કરનારને વાંચવામાં સરળતા રહે. બીજું, જે પણ ઇમ્પોર્ટન્ટ શબ્દો કે વ્યાખ્યાઓ હોય એની નીચે અંડરલાઇન કરી દેવી. અને ત્રીજું, અને સૌથી જરૂરી, ટાઈમ મેનેજમેન્ટ. દરેક સેક્શન માટે પહેલેથી જ ટાઈમ ફિક્સ કરી લો, જેથી છેલ્લે કોઈ સવાલ રહી ન જાય. તો જોયું ને, આખી તૈયારીને એક સ્ટ્રક્ચર આપવાથી કેટલો ફરક પડી શકે છે. આ ખાલી ભણવાની રીત નથી, આ તો સ્માર્ટ રીતે ભણવાની રીત છે. આ બ્લુપ્રિન્ટનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? એ છે છેલ્લી ઘડીની ભાગદોડ અને કન્ફ્યુઝનને દૂર કરે છે. એ આપણને ક્લિયર રસ્તો બતાવે છે અને એનાથી જે ટેન્શન છે એ કોન્ફિડન્સમાં બદલાઈ જાય છે. તો હવે સવાલ એ છે કે આ બ્લુપ્રિન્ટમાંથી કયો પાર્ટ સૌથી પહેલાં એપ્લાય કરવા જેવો છે? શું હાઈ વેટેજ ચેપ્ટર્સ પર ફોકસ કરવાનું છે, કે પછી ડાયાગ્રામ્સની પ્રેક્ટિસ કરવાની છે, કે પછી પેપર લખવાની સ્ટાઇલ સુધારવાની છે? યાદ રાખજો, પહેલું સ્ટેપ જ સફળતાની શરૂઆત છે.